જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખાવામાં મજેદાર કેસર મિલ્ક કેકની રેસીપી. કેક બધાને ભાવતી જ હોય છે. આજે આપણે એકદમ માર્કેટ જેવી જ કેક ઘરે બનાવીશું. બહુ જ આસાનીથી ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. આમાં કોઈ બહારની ચીજ નાખવાની જરૂર નહીં પડે. ઘરમાં અવેલેબલ વસ્તુથી જ બહુ ટેસ્ટી બનશે. તો ચલો આજે બહુ ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં કેસર મિલ્ક કેક બનાવવા માટે પહેલાં કઢાઈમાં 2 ચમચી પાણીને ફેલાવી દઈએ, એટલે દૂધ તળિયે ચીપકે નહીં. પછી તેમાં ફૂલ ફેટ 1 લીટર દૂધને ગરમ થવા માટે રાખીશું. મેં ફૂલ ફેટ લીધું છે. તમે ચાહો તો લો ફેટવાળું પણ દૂધ લઈ શકો છો. ગેસની મીડિયમ ફ્લેમ પર દૂધને ઉકાળીશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, એટલે ઉપર મલાઈ ના જામે. મીડિયમ ગેસની ફ્લેમ પર એક ઉભરો આવી જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને થોડું ઠંડુ થવા દઈએ. 2 મિનિટ ઠંડુ થાય પછી તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું વિનેગર એડ કરીને હલાવી લઈએ, એટલે આપણું જે પનીર બનશે તે સોફ્ટ બનશે. જો તમે ઉકળતા દૂધમાં વિનેગર એડ કરશો તો પનીર થોડું હાર્ડ બનશે. ફરી 1 ટેબલ સ્પૂન વિનેગર એડ કરીને મિક્સ કરીને હલાવીશું. એટલે તમે જોઈ શકો છો દૂધમાંથી પનીર બનીને પાણી અલગ થઈ ગયું છે. બસ સારી રીતના દૂધ ફાટીને પનીર બની જાય એટલે તેને ગરણા પર કોટનનું કપડું રાખીને પછી તેમાં આપણે પનીરને ગાળી લઈએ. આ પાણી છે તેને ફેંકી ના દેતા, તેનો રોટલી ભાખરી થેપલા પરોઠાનો લોટ બાંધવામાં ઉપયોગમાં લઈ લેજો. પનીરમાં વિનેગરની સ્મેલ આવે છે તો તેને આપણે ઠંડા પાણીથી વોશ કરી લઈએ, એટલે પનીરમાંથી વિનેગરની સ્મેલ દૂર થઈ જશે. પાણી નાખતા જવાનું અને ચમચાથી આ રીતના વોશ કરી લેવાનું. પછી બધી જ બાજુથી કપડું ભેગું કરીને તેને થોડું પ્રેસ કરીશું, એટલે પાણી છે તે નીકળી જાય. હવે આ પનીરને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. એકદમ સરસ સોફ્ટ બન્યું છે. તો હવે આને હાથેથી મેશ કરી લઈએ. આપણું પનીર થોડું દાણેદાર હોવું જોઈએ, એટલે મિલ્ક કેક પણ દાણેદાર બને. પનીર વધારે મેશ કરીને સ્મૂથ નથી કરવાનું, બસ આ રીતના દાણેદાર રાખવાનું છે. બસ આને સાઈડ પર રાખી દઈએ અને એક પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ મૂકીશું. સાથે તેમાં 1 કપ મિલ્ક પાવડર એડ કરીશું. સાથે કરીશું અડધો કપ દૂધ. દૂધ ઠંડુ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું છે. ગેસની લો ફ્લેમ પર સતત હલાવતા રહીને દૂધ અને મિલ્ક પાવડરને સારી રીતના મિક્સ કરી લઈએ. ધીરે ધીરે દૂધ ગરમ થતું જશે તેમ તેમ મિલ્ક પાવડર મિક્સ થતો જશે. મિક્સ ના થાય તો ચિંતા ના કરતા. હજુ જેમ જેમ મિક્સ કરીશું તેમ મિલ્ક પાવડર આસાનીથી મિક્સ થઈ જશે. લમ્સ બધા ખત્મ થઈ જશે. હવે મિલ્ક પાવડર દૂધમાં સારી રીતના મિક્સ થઈ ગયો છે, તો હવે આપણે કેસર મિલ્ક કેક બનાવવાના છીએ. તો ચપટી કેસર એડ કરીશું. સાથે આપણે ચપટી હળદર પાવડર એડ કરીશું, એટલે કેકનો કલર મસ્ત મજાનો આવે. હળદર પાવડરની જગ્યાએ તમે યલો ફૂડ કલર પણ એડ કરી શકો છો. ટોટલી ઓપ્શનલ છે, સ્કીપ પણ કરી શકો છો. સારી રીતના મિક્સ થઈ ગયું છે અને મસ્ત મજાનો કલર પણ આવી ગયો છે. હવે આપણે 1/3 કપ ખાંડ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. ખાંડ મેલ્ટ થશે એટલે શરૂઆતમાં મિક્સર પતલું થઈ જશે, ફરી તે ઘટ થવા લાગશે.
સતત હલાવતા રહીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર પકાવીશું. ધીરે ધીરે મિક્સર કટ થવાની શરૂઆત થઈ ગઈ છે. સતત હલાવતા રહીશું એટલે મિક્સર તળિયે ચીપકે નહીં, કારણ કે મિલ્ક પાવડર ઝડપથી તળિયે ચીપકી જતો હોય છે. બસ મિક્સર આવું ઘટ થઈ જાય એટલે આપણે જે મેશ કરીને પનીર રાખ્યું હતું તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. આ સ્ટેજ પર ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરી શકો છો, એટલે મિક્સર ઝડપથી કૂક થઈ જાય. સતત હલાવતા રહીને મિક્સ કરીશું. આપણે ત્યાં સુધી હલાવીશું કે આ મિક્સર પેનને છોડવા લાગે ત્યાં સુધી. ધીરે ધીરે તમે જોઈ શકો છો મિક્સર ઘટ થવા લાગ્યું છે અને પેનને છોડવાનું પણ શરૂ કરી દીધું છે. બસ આમાં હવે તમારે કશું જ કરવાની જરૂર નથી. ઇલાયચી પાવડર એડ કરવો હોય તો ફ્લેવર માટે કરવાનો, પણ તો આજે આપણે કેસર મિલ્ક કેક બનાવીએ છીએ એટલે હું કેસર જ એડ કરીશું. બસ મિક્સર કઢાઈને છોડવા લાગ્યું છે તો મિક્સર કેક બનાવવા માટે પરફેક્ટ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કેકને સેટ કરવા માટે કેક કન્ટેનરને ઘીથી ગ્રીસ કરી લઈએ. પછી બટર પેપર લગાવી દઈશું અને કેકના મિક્સરને એડ કરી દઈએ. તમે કન્ટેનર કે કોઈ ડબ્બો હોય તો તેમાં પણ સેટ કરી શકો છો. કન્ટેનર ના હોય તો થાળી કે પ્લેટમાં પણ સેટ કરી શકો છો. ચોઈસ મિત્રો તમારી પાસે છે. સ્પેચ્યુલાથી પ્રેસ કરીને સારી રીતના પાથરી દઈએ અને ઉપરથી બદામ પિસ્તાની કતરણથી સજાવીશું એટલે મિલ્ક કેકનો દેખાવ ખૂબ જ સરસ આવશે. એકદમ માર્કેટની કેકને ટક્કર મારે તેવી કેસર મિલ્ક કેક તૈયાર છે. ચમચીથી થોડું પ્રેસ કરી દઈએ એટલે ડ્રાયફ્રૂટ મિલ્ક કેક પર સારી રીતના ચીપકી જાય. સાથે થોડા કેસરથી પણ સજાવીશું એટલે કેસર મિલ્ક કેકનો દેખાવ ખૂબ જ સરસ આવશે. સાથે કેસરની ફ્લેવર પણ બેસી જાય. તો મિત્રો આપણી કેસર મિલ્ક કેક તૈયાર છે. હજુ ગરમ છે તો તેને 2 કલાક ઠંડી થવા માટે છોડી દઈશું એટલે સારી રીતના સેટ થઈ જશે. 2 કલાક બાદ તમે જોઈ શકો છો મિલ્ક કેક સરસ ઠંડી થઈ ગઈ છે. તો તેને આપણે કેક મોલ્ડમાંથી ડિમોલ્ડ કરી લઈએ. આપણે કન્ટેનરમાં બટર પેપર લગાવ્યું હતું એટલે આસાનીથી ડિમોલ્ડ થઈ ગઈ છે. બટર પેપરને હટાવી લઈએ. બસ આપણી કેટલી સુંદર કેસર મિલ્ક કેક બનીને તૈયાર છે. કલર પણ સરસ આવ્યો છે એટલી તે ખાવામાં ટેસ્ટી પણ છે જ. તો કટ લગાવી દઈએ. તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો. તો આપણી કેસર મિલ્ક કેક તૈયાર છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને સહેલાઈથી આ મીઠાઈ બની જાય છે. અને ખાસ વાત તો એ છે કે માર્કેટ કરતાં પણ સારી અને પૂરી શુદ્ધતા સાથે તૈયાર થાય છે અને સાથે ટેસ્ટી તો ખરી જ. જુઓ તમે કેટલી સોફ્ટ, મુલાયમ, ક્રીમી અને દાણેદાર ટેક્સચર સાથે આપણી કેસર મિલ્ક કેક તૈયાર થઈ છે. તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો કે જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.